નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર। તો આપણે ઉપયોગી માહિતી જોઈશું, તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો। નમસ્તે મિત્રો, તો આપણે એક ઉપયોગી માહિતી જોઈશું। તો માહિતી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો તેમ આ મુજબ છે। તો મિત્રો માહિતી આપણે કે બેંક શાખાની અંદર લોનની માંગણી કરતો પત્ર કઈ રીતના લખાય અને કઈ રીતના જોવાય, તો એ પત્ર વિશે આપણે જોઈશું। તો મિત્રો આ પત્રમાં જે લોનની માંગણી કરતો પત્ર છે તે આ મુજબ છે। આ પત્રમાં જે કારણસર લોન જોઈએ છે તે કારણ વિગતે દર્શાવીને લોન માટેની શરતો અંગેની માહિતી મેળવવામાં આવે છે, અથવા લોન માટે જરૂરી પુરાવો તથા જામીનગીરી રજૂ કરવાની તૈયારી બતાવી હપ્તેથી બેંક શરતો પ્રમાણે લોનના નાણાં વ્યાજ સાથે પરત કરવાની ખાતરી આપવામાં આવે છે। તો મિત્રો પ્રસ્તુત કરેલા પત્રમાં માલ સામાનના વહન માટે ટેમ્પો ખરીદવા માટેની લોનની માંગણી કરવામાં આવી છે તે વિશેનું આપણે પત્ર લેખન જોઈશું। તો મિત્રો પત્ર લેખન આ મુજબ તમે જોઈ શકો છો તેમ લખવામાં આવે છે। તો મિત્રો ડાબી બાજુ ફોન નંબર લખવામાં આવે છે, જમણી બાજુ જે વ્યક્તિ લોનને એપ્લાય કરે છે તેનું નામ, તે ઉદાહરણ તરીકે આપણે જોઈએ ચેનાજી રાયકા દેવ ફ્લેટ્સ માડરગુર ગામ એલજી અમદાવાદ, પિનકોડ કઈ તારીખે લખવાનો એના માટે 5 મે 2020 લખ્યો હોય। મિત્રો મેનેજરશ્રીને કોને બેંકમાં ક્યાં લખવાનું, કઈ રીતના લખવાનું, તો મેનેજરશ્રી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, આશ્રમ રોડ મગનાવટ। મિત્રો આ વિશે તમે બેંક મેનેજરનું જે શાખા હોય તેમનું એડ્રેસ આપી શકો છો। એના પછી મિત્રો લખવાનું હોય વિષય, કયા વિષય પર તમે આ પત્ર લેખન કરો છો। તો મિત્રો ટેમ્પો ખરીદવા માટે લોન બાબત પત્ર લેખન છે, તો વિષય લખવામાં આવે। મિત્રો એમાં લખવામાં આવતી માહિતી મુજબ હું છેલ્લા 3 વર્ષથી આપની શાખામાં બચત ખાતા નંબર XYZ ધરાવું છું। હું ભંગારની ખરીદી ઉપરાંત માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં વ્યવસાય કરું છું। માલ સામાન વહન માટે ટેમ્પો ભાડે લઈ જાતે જ ચલાવું છું। પોતાની જ માલિકીનો ટેમ્પો હોય તો ભાડાના નાણાં બચે એટલે આવકમાં વધારો થાય અને ભવિષ્યમાં હું મારો વ્યવસાય વિકસાવી પણ શકું। તો ટેમ્પો ખરીદવા માટે જરૂરી નાણાં મિત્રો જે તે ટેમ્પાની ખરીદીની કિંમત એટલે 3.5-4 લાખ રૂપિયા જે તે હોય તે સાથે ચૂકવી શકું એમ નથી। તો આપની બેંકમાંથી જો મને લોન માટે પેટમ રકમ આ રકમ મને મળે તો ટેમ્પો ખરીદી શકું અને લોનના નાણાં વ્યાજ સહિત નિયમિત હપ્તાથી પરત કરવાની હું ખાતરી આપું છું। તો મિત્રો આ રીતે લખી શકાય ટેમ્પો ખરીદવા માટેની લોનનું પત્રક। અને મારી વિશ્વસનીયતા અને નાણાકીય સ્થિતિ માટે જાણકારી મેળવવા માટે નીચેની આ પેઢીઓનો સંપર્ક કોઈ પણ 2 પેઢીઓની સંપર્ક મિત્રો નીચે કરાવવાનો હોય છે, તો પેઢીઓનો સંપર્ક કરી શકો છો। પહેલું છે ઈસ્ટ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન સારંગપુર દરવાજા બહાર સારંગપુર અમદાવાદ। મિત્રો બીજું એમને આપ્યું છે નવકેતન પસ્તી ભંડાર પ્રીમિયમ અમદાવાદ। આ 2 વ્યક્તિની મિત્રો પૂછપરછ કરી ત્યાંનું વેરિફિકેશન થાય છે। તે પછી બેંક આ સાથે મારા ડ્રાઇવિંગ લાયસન્સની નકલ તથા ટાટા કંપનીના ડીલર 1-to-1 મોટર લોગન અમદાવાદ પાસેથી મેળવેલ ટેમ્પાના મોડલ ગૌરવનું ભાવતાલ પુત્રક કોટેશન મોકલું છું। કોટેશન મોકલવાનું રહે છે અને હું આપના તરફથી સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખું છું। આપ જણાવશો તે પ્રમાણે પુરાવા લઈને રૂબરૂ મળીશ। આપનો આભાર। મિત્રો આપનો વિશ્વાસ હોય એમ કરીને જ્યાં પત્ર જેણે લખ્યું હોય તેમનું, જેને લોન એપ્લિકેશન આપી હોય તેમની સાઇન કરી એનું બિડાણ જોડવું પડે મિત્રો। ડ્રાઇવિંગ લાયસન્સ અને ભાવતાલ પત્રક જોડી બેંકના જરૂરી દસ્તાવેજો પ્રમાણે આ રીતે પત્ર લખી શકાય છે। તો મિત્રો લોનને અરજી કરતું પત્રક એ બેંકની શાખાની અંદર આ રીતે રજૂઆત કરી શકાય છે। તો મિત્રો આ આપણે જોયું પત્ર લેખન બેંક ખાતે વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 11ની અંદર શીખવવામાં આવતું પત્ર લેખન, જે આપ આ રીતે જોઈ શકો છો। મિત્રો આભાર તમારો આ શિક્ષણની જાણકારી જોવા બદલ। તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે। મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો।